ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે તારીખ 20 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે ગ્રામ કલ્યાણલક્ષી પ્રવાસે આવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને લોક સંપર્ક આ પ્રવાસના મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે। રાજ્યપાલના આ પ્રવાસમાં ગામડાના વિકાસને પ્રાથમિકતા આપવાનો એક પ્રયાસ છે। 20 ફેબ્રુઆરીએ બપોરે 4 વાગે ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે। રાજ્યપાલ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે અને કૃષિ સખીઓ, સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક સંવાદ કરશે। તે ઉપરાંત ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરીને તેઓ ગ્રામ વિકાસ માટેનો માર્ગ દર્શાવશે। સાંજે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ વૃક્ષારોપણ કરશે। ગ્રામ પંચાયત નજીક સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તેઓ સ્વચ્છ અને સ્વસ્થ ગામની પ્રેરણા આપશે। રાજ્યપાલ ગ્રામજનો સાથે ખાટલા પરિષદ યોજશે, જ્યાં સીધો સંવાદ અને સમસ્યાઓની ચર્ચા થશે। વિશેષ વાત એ છે કે તેઓ રાત્રિ રોકાણ પણ ગામની પ્રાથમિક શાળામાં કરશે, જે તેમની સાદગી અને ગ્રામ્ય જોડાણને દર્શાવે છે। 21 ફેબ્રુઆરીની સવારે રાજ્યપાલ ભાદરા ગામના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે। અહીં તેઓ ખેતીની પ્રવૃત્તિમાં ભાગ લેશે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ પ્રણાલી અંગે માર્ગદર્શન આપશે।